ચેલેન્જની રમત રમાઈ રહી હતી અને આ રમતમાં જાણે સમય અપાઈ રહ્યો હતો. કોઈએ કહ્યું 12 તારીખને 12 વાગ્યા અને એમાંથી પછી આવ્યો સોમવાર આવે ને રાજીનામું આપે તે પહેલા જ તો સમાચાર આવી ગયા કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. અને આ સમાચાર આમ આદમી પાર્ટીના જ પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાન ગઢવી તેમણે આપ્યા છે અને શું કહ્યું છે તેમની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિશા. જે રીતે રાજકારણમાં તો રમત ચાલી રહી છે અને ચેલેન્જની રમતો ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે કરોડોમાં વાત ચાલતી હતી, બાપની વાત ચાલતી હતી, સમય અને તારીખની વાત ચાલતી હતી. છેલ્લે વાત સોમવારે આવીને અટકી હતી, પણ સોમવાર આવે તે પહેલા જ સમાચાર આપી દીધા કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે, કારણ કે ગોપાલ ઇટાલિયા કામ કરવા માટે ધારાસભ્ય બન્યા છે. આવું કહ્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ. ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીના 161 ધારાસભ્ય રાજીનામું આપે તો આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા તૈયાર છે. અંતે આ રમતને ક્યાં સુધી લઈ ગયા ઈસુદાન ગઢવી અને પોતાનો પક્ષનો કઈ રીતે કર્યો બચાવ તે પણ એક સવાલ છે. ત્યારે આપના જ આ પ્રદેશ પ્રમુખ શું કર્યા છે પહેલા તમે તેમને પણ સાંભળી લો. બ્રિજની દુર્ઘટના બને છે, કેટલાય લોકો મૃત્યુ પામે છે ભાજપની લાપરવાહીના કારણે. આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે. ભાજપ ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે. રોડ, રસ્તા, ગટર, પાણી આ વ્યવસ્થાઓથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ત્યારે ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ રમી રહ્યું છે. ભાજપને હું કહેવા માંગુ છું, તમારામાં ચેલેન્જ હોય તો 161 ધારાસભ્ય રાજીનામા આપે, અમે તૈયાર છીએ લડવા માટે. પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ. ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે. ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો, ગટરના કામો. તમે એ કામ નથી કરી શક્યા. લોકો તમારાથી ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ વિસાવદરવાડી કરવી છે. એટલે ગુજરાતની જનતાને પણ હું કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે. કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે નહીં. ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં. અને ભાજપવાળા કામ ઉપર ધ્યાન દો. મુખ્યમંત્રી ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. 17 લોકો મૃત્યુ પામે છે, એની પહેલાં 135 મૃત્યુ પામે છે. એટલા બધા કાંડ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તમને શરમ નથી આવતી. તમે આવા નિવેદનો કરો છો અને મુદ્દા ભટકાવવાની કોશિશ કરો છો. તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને 161 લોકો રાજીનામા આપે, અમે તૈયાર છીએ ચૂંટણી લડવા. આ હતા ઈસુદાન ગઢવી. તમે તેમને પણ સાંભળ્યા. સાથે તેઓએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કરોડો રૂપિયા હોય તો તે કામ કેમ નથી કરી રહ્યા. ગટર, રોડ, રસ્તા તમામ કામો અટકેલા છે. આ માટે કામ કરો ને. શા માટે ચેલેન્જોની રમત રમી રહ્યા છો? અંતે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તેવું પણ તેમણે કહ્યું છે. અને હવે જે આ ચેલેન્જોની રમત છે તે કદાચ અહીં જ અટકી ગઈ હોય કે ચાલુ રહે તે ખબર નહીં, કારણ કે હવે તો 161 ધારાસભ્યના રાજીનામાની પણ વાત થઈ રહી છે. ત્યારે હવે આ ચેલેન્જ કોણ સ્વીકાર કરશે ને કોણ ઝીલશે ને તેનો શું પ્રત્યુત્તર આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા ને આવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને.